નમસ્કાર, સુસ્વાગતમ. ધોરણ 11 કોમર્સ નામાના મૂળ તત્વો ભાગ 2 પ્રકરણ 2 ઘસારાના હિસાબો. આજે આપણે સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર 5 અને તેનો પેટા પ્રશ્ન નંબર 2 તે અંગેનો અભ્યાસ કરવાનો છે, જેની રકમ આ મુજબ છે કે હંસા મિલ્સના ચોપડામાં તારીખ 1/4/2013 રોજ યંત્ર ખાતાની બાકી ₹36,000 છે. આ યંત્ર 7 વર્ષ પહેલાં ખરીદવામાં આવ્યું હતું. 31/3/2014 રોજ આ યંત્ર તેની ચોપડે કિંમત પર 30% નફાથી વેચી દેવામાં આવ્યું. કંપની દર વર્ષે 10% લેખે સીધી લીટીની પદ્ધતિએ ઘસારો ગણે છે. ઉપરની વિગતો પરથી જરૂરી આમનોંધ લખો અને યંત્ર ખાતું તૈયાર કરો. હંમેશા સરખા હપ્તાની પદ્ધતિ હોય કે સીધી લીટીની પદ્ધતિ હોય અને એ પદ્ધતિએ જ્યારે ઘસારો ગણતા હોય તો હંમેશા ઘસારો છે તે મૂળ કિંમત પર ગણવામાં આવે છે. જ્યારે ઘસારાનો દર આપેલ હોય અને સરખા હપ્તાની પદ્ધતિ હોય તો હંમેશા મૂળ કિંમત ઉપર ઘસારો ગણાય. અને અહીં 1/4/2013 રોજ યંત્રની મૂળ કિંમતને બદલે બાકી એટલે કે ચોપડે કિંમત આપેલ છે 36,000. હવે અહીં 10% લેખે ઘસારો ગણવામાં આવે છે. આમ ઘસારાનો દર આપેલ છે. તો ઘસારાના દર પરથી આપણે સૌપ્રથમ યંત્રની મૂળ કિંમત મેળવવી પડશે, કારણ કે જો આપણે ઘસારાની રકમ સાચી મેળવવી હોય તો મૂળ કિંમત પર તમે આ 10% લેખે ઘસારો ગણો તો તમને સાચો ઘસારો મળે. ઘણા વિદ્યાર્થીઓ ભૂલ કરતા હોય છે કે આ 36,000 ઉપર 10% ગણી અને 3,600 ઘસારાની રકમ નક્કી કરતા હોય છે, જે બાબત ખોટી છે. તો અહીં ઘટતી જતી બાકીની પદ્ધતિ હોય અને 10% લેખે ઘસારો ગણવાનો હોય અને યંત્ર ખાતાની બાકી 36,000 હોય અને તમે 10% લેખે 3,600 ઘસારો ગણો તો એ બાબત સાચી છે, પરંતુ સરખા હપ્તાની પદ્ધતિએ આ બાબત ખોટી પડે છે. તો સૌપ્રથમ આપણે યંત્રની મૂળ કિંમત મેળવવાનો પ્રયત્ન કરવો પડે. તો સૌપ્રથમ આપણે યંત્રની મૂળ કિંમત મેળવશું. યંત્રની મૂળ કિંમત મેળવવા માટે સૌપ્રથમ આપણે યંત્રની મૂળ કિંમત ધારશું. ધારો કે યંત્રની મૂળ કિંમત ₹100 છે અને આ યંત્ર 7 વર્ષ પહેલાં ખરીદવામાં આવ્યું હતું. તો અહીં 7 વર્ષ સુધી 10% લેખે ઘસારો ગણવામાં આવે તો ₹100ના 10% તમે કરશો તો કેલ્ક્યુલેટરમાં ₹10 મળશે. અને સરખા હપ્તાની કે સીધી લીટીની પદ્ધતિ છે, તેથી દર વર્ષે ઘસારાની રકમ સમાન રહેશે. ઘસારાની રકમ સમાન રહેવાથી દર વર્ષે ₹10 જ ઘસારો ગણાશે. ધાર્યા પ્રમાણે આપણે અહીં જે યંત્રની મૂળ કિંમત 100 ધારેલ છે તે મુજબ 10% લેખે ₹10 ઘસારો દર વર્ષે સમાન રહેશે. તેથી 7 વર્ષ પહેલાં આ યંત્ર ખરીદેલ હતું તો 7 વર્ષ સુધી ₹10 લેખે ₹70 ઘસારો છે તે અહીં બાદ થયેલો હોય તો યંત્રની ચોપડે કિંમત વર્તમાનમાં ₹30 હોય તેમ કહી શકાય. તો અહીં ધાર્યા પ્રમાણે યંત્રની ચોપડે કિંમત ₹30 છે, ત્યારે તેની મૂળ કિંમત ₹100 છે. તો 36,000 હોય ત્યારે કેટલા એવી ત્રિરાશિ આપણે જો મૂકીએ તો ત્રિરાશિ મૂકતા ચોપડે કિંમત 30 છે ત્યારે મૂળ કિંમત ₹100 છે. તો 36,000 હોય તો મૂળ કિંમત કેટલી? હવે અહીં ત્રિરાશિ મુજબ ગુણાકાર કરવો હોય તો 36,000 અને 100નો ગુણાકાર થશે અને છેદમાં 30. હવે અહીં કેલ્ક્યુલેટરમાં ગણતરી કરતા રકમ મળશે 1,20,000, જે યંત્રની મૂળ કિંમત મળે છે. અને અહીં યંત્રની મૂળ કિંમત 1,20,000 પર 10% લેખે ઘસારો ગણીએ
તો 12,000 રૂપિયા વાર્ષિક ઘસારાની રકમ થાય. તો તેની ગણતરી કરીએ તો વાર્ષિક ઘસારો 1,20,000, જેના 10% લેખે આપણે ગણતરી કરીએ તો 12,000 મળે. હવે આપણું આ કેલ્ક્યુલેશન સાચું છે કે ખોટું તે તાળો જો આપણે મેળવવો હોય તો કેવી રીતે મળે એ જોઈએ. તો 1,20,000 આ યંત્રની મૂળ કિંમત છે. 10% લેખે 12,000 ઘસારો થાય. 7 વર્ષનો ઘસારો 12,000 ગુણ્યા 7 કરશો તો 84,000 ઘસારો થશે. આ 1,20,000માંથી 84,000 ઘસારો બાદ કરો તો 36,000 યંત્ર ખાતાની બાકી મળી જાય. તો આપણે અહીં જે ગણતરી કરેલ છે તે સાચી ગણતરી છે તેમ આપણે કહી શકીએ. તો અહીં વાર્ષિક ઘસારાની રકમ મળેલ છે 12,000. હવે અહીં આપણે 1 વર્ષ માટે જ આમ નોંધ તૈયાર કરવાની છે અને 1 વર્ષ માટે જ યંત્ર ખાતું તૈયાર કરવાનું છે, કારણ કે આ યંત્રની બાકી 1/4/13ની આપેલ છે અને 31/3/14ના રોજ એટલે કે વર્ષના અંતે તો આ યંત્ર વેચી દેવામાં આવે છે. એટલે અહીં આપણે 1 વર્ષ માટે જ આમ નોંધ તૈયાર કરવાની રહેશે અને ત્યારબાદ આપણે યંત્ર ખાતું તૈયાર કરવાનું રહેશે. તો સૌપ્રથમ આપણે આમ નોંધ તૈયાર કરીએ તે પહેલાં તમે પાઠ્યપુસ્તક સાથે અને રકમ તમારી નજર સમક્ષ રાખજો. તો હંસા મિલ્સના ચોપડે આમનોંધ અને આમનોંધ માટે 5 કોલમ આપણે તૈયાર કરશું. તારીખ, વિગત, ખાપા, ઉધાર રૂપિયા અને જમા રૂપિયા. અહીં 31/3/14ના રોજ આ યંત્ર વેચાય છે. તો સૌપ્રથમ વર્ષનો ઘસારો બાદ કરવામાં આવશે અને ત્યારબાદ તેની ચોપડે કિંમત નક્કી થશે. એટલે આપણે સૌપ્રથમ ઘસારાની આમ નોંધ તૈયાર કરવાની રહેશે. ઘસારા ખાતે કેટલી રકમ આવે તે આપણે રકમ મેળવેલ છે 12,000, તે મુજબ આમ નોંધ કરશું. ઘસારા ખાતે ઉધાર ₹12,000, તે યંત્ર ખાતે જમા ₹12,000. ત્યારબાદ યંત્ર વેચાણનો નફો મેળવીએ. કારણ કે 31/3/14ના રોજ આપણે આ યંત્ર 30% નફાથી વેચેલ છે. તો તેની ગણતરી કરવા માટે યંત્રની ચોપડે કિંમત શરૂઆતમાં કેટલી હતી? 36,000. હવે આ વર્ષે તેના પર ઘસારો ગણેલ છે 12,000. તેથી તેની અંતે ચોપડે કિંમત કેટલી નક્કી થશે? 24,000. હવે આ 24,000નું જે યંત્ર છે તે ચોપડે કિંમત પર 30% નફો ચડાવેલ છે. એ 30% નફાની રકમ ઉમેરશો તો 7,200 અને તેને પરિણામે અહીં રકમ મળશે 31,200. એટલે કે આ યંત્રનું જે વેચાણ છે તે 31,200માં થયેલું હશે. તેથી રોકડ અથવા બેંક ખાતે રકમ મળેલ હશે 31,200. યંત્ર ખાતે તો જમા ચોપડે કિંમત જેટલા જ કરવાના રહે, એટલે કે 24,000 કરવાના રહેશે. એટલે યંત્ર ખાતે જમા 24,000 અને જે આ 7,200 છે તે તમે યંત્ર વેચાણના નફા ખાતે જમા પણ લખી શકો અને નફા નુકસાન ખાતે પણ જમા લખી શકો. આપણે ડાયરેક્ટ નફા નુકસાન ખાતે જમા લખીશું. એટલે કે આમ નોંધ આ રીતે તૈયાર થશે. બેંક ખાતે ઉધાર 31,200, તે યંત્ર ખાતે જમા ચોપડે કિંમત જેટલા 24,000, અંતની ચોપડે કિંમત ધ્યાનમાં લેવાની. તે નફા નુકસાન ખાતે જમા જેટલો નફો થયો છે તેટલી રકમ 7,200. અહીં નુકસાન ગયેલ હોય તો આપણે આ રકમ નફા નુકસાન ખાતે ઉધાર કરવાની રહે. હવે આ ઘસારા ખાતે જેટલી રકમ ઉધાર થયેલ છે, વર્ષ પૂર્ણ થતાં તે રકમ નફા નુકસાન ખાતે લઈ જવાની હોય. તેથી 31/3/14ના રોજ વર્ષના અંતની આ પણ આમ નોંધ કરવાની રહેશે. નફા નુકસાન ખાતે ઉધાર ₹12,000, તે ઘસારા ખાતે જમા ₹12,000. તો અહીં આમ નોંધની પ્રક્રિયા પૂર્ણ થઈ. ત્યારબાદ યંત્ર ખાતું તૈયાર કરવાની સૂચના મળેલ છે રકમમાં. તેથી યંત્ર ખાતું તૈયાર કરીએ તો યંત્ર ખાતાના નમૂના મુજબ આ રીતે યંત્ર ખાતું તૈયાર થશે. યંત્ર ખરીદ્યાની આમ નોંધની ખતવણી અહીં આવશે નહીં, કારણ કે અહીં ફક્ત બાકી આગળ લાવ્યા છે 36,000, જે 1/4/13ના રોજ બાકી આગળ લાવ્યા તરીકે દર્શાવવામાં આવશે. ત્યારબાદ 31/3/14ના રોજ ઘસારો ગણાયેલ છે. ઘસારા ખાતે ઉધાર, તે યંત્ર ખાતે જમા. ઘસારા ખાતે ઉધાર તો કે એ પ્રક્રિયા થઈ ગઈ, હવામાં આ પ્રક્રિયા થઈ ગઈ તેમ સમજી લેવાનું. અને ત્યારબાદ યંત્ર ખાતે જમાની પ્રક્રિયા પૂર્ણ કરવાની, કારણ કે અહીં ઘસારા ખાતું તૈયાર કરવાની સૂચના મળેલ નથી. તેથી અહીં ઘસારા ખાતું તૈયાર કરેલ નથી. તો આપણે આમ નોંધને ધ્યાનમાં લેશું કે ઘસારા ખાતે ઉધાર, તે યંત્ર ખાતે જમા, પરંતુ
ઘસારા ખાતે ઉધારની પ્રક્રિયા અહીં આપણે કરી શકશું નહીં, કારણ કે ઘસારા ખાતું તૈયાર કરેલ નથી. તે યંત્ર ખાતે જમા, તો તેની પ્રક્રિયા કરવાની રહેશે. યંત્ર ખાતે જમા 12,000, વિગતમાં ઘસારા ખાતે 31/3/14. ત્યારબાદ આ યંત્ર જે વેચવામાં આવ્યું તેની ખતવણી કરવામાં આવશે. તો બેંક ખાતે ઉધાર, તે યંત્ર ખાતે જમા અને નફા નુકસાન ખાતે જમા. તો બેંક ખાતે ઉધાર કેટલી રકમ છે? તો કે 31,200, જે અહીં યંત્ર ખાતે જમા કરવામાં આવશે. વિગતમાં બેંક ખાતે લખવામાં આવશે. હવે નફો થયેલ છે, તો નફો છે તે યંત્ર ખાતાની વિરુદ્ધ બાજુ લખવામાં આવશે. તેથી યંત્ર ખાતાની જમા બાજુ ચોપડે કિંમત જેટલી રકમ થઈ જાય. ખરેખર તો યંત્ર ખાતે જમા કેટલા થવા જોઈએ? 24,000. તેને સ્થાને આપણે 31,200 વધુ જમા કરેલ છે. તો આ 7,200 જે વધુ જમા કરેલ છે તે આપણે 7,200 ઉધાર કરશું, જેથી યંત્ર ખાતે જમા 24,000 જ થયેલા ગણાય. ફરીથી આપણે આમનોંધ તરફ નિરીક્ષણ કરીએ તો આમનોંધ આ રીતે હતી. બેંક ખાતે ઉધાર 31,200, તે યંત્ર ખાતે જમા 24,000, તે નફા નુકસાન ખાતે જમા 7,200. તો યંત્ર ખાતે જમા 24,000 જ થવા જોઈએ, તેને સ્થાને અહીં 31,200 જમા થયેલ છે. તો 7,200 ઉધાર કરવાથી આ અસર દૂર થશે. તો હવે આપણે હંમેશને માટે યાદ રાખશું કે જો યંત્ર વેચતા નુકસાન થયેલું હોય તો નુકસાન યંત્ર ખાતાની જમા બાજુ દર્શાવશું અને નફો છે તે યંત્ર ખાતાની ઉધાર બાજુ દર્શાવશું 7,200. વિગતમાં આપણે લખશું નફા નુકસાન ખાતે અને કૌંસમાં નફો. તો ત્યારબાદની જે આમનોંધ છે તે આમનોંધ આ રીતે છે. નફા નુકસાન ખાતે ઉધાર 12,000, તે ઘસારા ખાતે જમા 12,000, પરંતુ અહીં નથી નફા નુકસાન ખાતું તૈયાર કરવાનું કે નથી ઘસારા ખાતું તૈયાર કરવાનું. તેથી તેની ખતવણીની પ્રક્રિયા આપણા પૂરતી કરવાની રહેશે નહીં. તો હવે વર્ષ પૂર્ણ થયું. સરવાળા કરીએ તો અહીં ઉધાર બાજુનો સરવાળો 43,200 અને જમા બાજુનો સરવાળો પણ 43,200 મળી રહે છે. અને અહીં બંને સરવાળા સમાન જ મળે. અહીં યંત્ર ખાતાની બાકી ન નીકળે, કારણ કે યંત્ર વેચાઈ ગયું છે અને યંત્ર વેચાઈ ગયા પછી પણ ધંધામાં યંત્ર હોય તેવું બની શકે નહીં. તેથી યંત્ર ખાતાની બાકી ચોપડે હોઈ શકે નહીં. તેથી અહીં આ યંત્ર ખાતું પૂર્ણ થાય છે. વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર 5, તેનો પેટા પ્રશ્ન નંબર 2 આજે આપણે સમજવાનો પ્રયત્ન કર્યો. આશા રાખું છું કે આ પ્રશ્ન અંગેની તમામ વિગત તમને સમજાઈ ગઈ હશે. અને આ સાથે મારું વક્તવ્ય અહીં પૂર્ણ કરું છું. આભાર અને અસ્તુ.